તો સ્વાગત છે તમારું આપણા એક ફરી નવા વિડીયોમાં। તો આજે તમે થંબનેલમાં જોયું કે આપણે જે દોરાથી મૂછ્યો ભરવાનો હોય એ મૂછ્યો આપણે કેવી રીતના ભરવો। તો એ મૂછ્યામાં આપણે પહેલાં માળખું બનાવવાનું હોય એ દોરીનું, પછી એની માથે આપણે દોરાથી મૂછ્યો ભરવાનો હોય। તો એ માળખું કેવી રીતના બનાવવું એ આજે આપણે આ વિડીયોમાં શીખશું। તો એ માળખું બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો 20 ફૂટનો દોરીનો કટકો લઈ લેવાનો છે। આ દોરીનો 20 ફૂટનો આ કટકો છે। તો 20 ફૂટનો દોરીનો કટકો લઈ લેવાનો છે। પછી એના બે છેડા ભેગા કરી નાખવાના છે આવી રીતે। ભેગા કરી અને છેલ્લે જે નાકું બને ને ત્યાંથી આપણે બનાવવાનું ચાલુ કરવાનું છે। આવી રીતના હવે અહીંથી પહેલાં એક વેચ મૂકી દેવાની છે એમ નામ। આ વેચ મુકાઈ ગઈ। હવે અહીંથી 8 આંગળ માપવાનું। 8 આંગળ આપણે માપી લીધું અહીંયા। 8 આંગળ મપાઈ ગયું। હવે આપણે અહીંયા ગાંઠ પાડવાની છે। તો એ ગાંઠ કેવી રીતે પાડવી, તો અહીંયા પહેલાં આંગળી રાખી દેવાની છે એક। પછી જે લાંબો કટ કર્યો ને એનો આ છેડો રહ્યો ને એને આવી રીતના જરાક આમ જવા દેવાનો, આવી રીતના નાકું કરવાનું। આંટી ન રહેવી પડે ક્યાંય, એ એક ધ્યાન રાખજો। આવી રીતે બે કોર આ નાકા થઈ ગયા। હવે ગાંઠ પાડવાની છે। તો એ ગાંઠ કેવી રીતે પાડવી, તો સૌથી પહેલાં જે આ કટકો આપણે મૂક્યો હતો એના આ નાકું રહ્યું ને એની માથે આવવા દેવાનો આવી રીતના, આવી રીતે। પછી આ નાકું રહ્યું એને આ બેયની માથેથી આમ જવા દેવાનો અહીંયા। આ મોટો કટકો રહ્યો એને આ બેયની માથે જવા દેવાનો આવી રીતના। પછી જે આ પહેલાં જે આ નાકું પીડ્યું એની અંદર આ કટકાને આવવા દેવાનું, આ નાકાને। પછી જરાક ધીમે ધીમે અતાણ કરી નાખવાની આ ગાંઠને। ક્યાંય આંટી ન રહે, આંટી હોય તો કાઢી નાખવાની। આપણી ગાંઠ બની ગઈ છે। હવે આ જે નાખવું રહ્યું એ આપણે જે ઘોડીને કોટિયું ગળે બાંધવી એમાં નાખવાનું છે। જો આ મોટું લાગે તો આપણે ટૂંકું કરી નાખવાનું, અહીંથી જરાક હેરવી અને માપનું હોય તો રવા દેવાનું। પણ આ જે આ નાખવું રહ્યું એક એ આપણે જે કપાળની પટ્ટી આવે એનું છે। તો આને આપણે મોટું કરવાનું। તો એ મોટું કરવા માટે પહેલાં જે લાંબો છેડો હોય ને એ ગોતવાનો। આ જેમ કે આ લાંબો છે, આ કટકો જાય તો આને પહેલાં ખેંચી લઈશું આપણે એવી રીતના। પછી અહીંથી હેરવશું, નાકું લાંબુ થવા માંડ્યું। હજી નથી માપ આવ્યું। પાંચ હાથનો આ કટકો કરવાનો છે આપણે। આ નાકું તો 1 આ 2 3 આ 4 અને આ 5 આ આપણું કમ્પ્લીટ થઈ ગયું। હવે જે આ મોટો કટકો રહ્યો ત્યાંથી આપણે ઘોડીનું મોટાનું માપ પ્રમાણે એ કરવાનું। તો એ પણ આપણે 4 હાથ લેવાનું। તો 1 આ 2 માપ કમ્પ્લીટ લેવાનું, નકર લાંબા ટૂંકી છે। આ 3 અને આ 4। અહીંયા એક પાછી એક ગાંઠ પાડવાની, અહીંયા બીજી ગાંઠ પાડવાની જે આપણે પહેલાં પાડી હતી એ નહીં। તો એના માટે પહેલાં બે એરાને આવી રીતના ભેગા કરી નાખવાના। પછી જે ઉપલું હેર્યું રહ્યું ને એને જે આ જે મોટો કટ કર્યો ને એ બાજુથી ક્યાં હોવાનું આવી રીતના એને મોટું કરી નાખવાનું।
પછી આ પેલી ગાંઠ પાડી હતી એ બાજુની જે આપણે દોરી રહી ને એને આની માથે લઈ લેવાની, આવી રીતના આંટી ન રહી એક ધ્યાન રાખવાની. આ માથે આવી ગઈ કમ્પ્લેટ, જરાક આમથી સૂટી રાખવાની એટલે ગાંઠ પાડવામાં બહુ ઓલું. હવે આને આ બે માથે જવા દેવાની, આની માથે અને આની માથે આવી રીતના આપણે આ નાખી દીધી. હવે જે આ રહ્યું આ મોટું નાખવું હતું એને આપણે આમાં ગળકાઈ દેવાનું. આ નાખવું આવડું મોટું આપણે નથી રાખવાનું, આને જરાક નાનું રાખવાનું. તો એ થોડુંક આપણે ક્યાંય નાનું કરીશું. હા માપ બરોબર છે. હવે જે આપણે આ પહેલાં ગાંઠ પાડી હતી એમાંથી એક દોરી થતાણ થઈ છે અને એક ઢીલી થઈ ગઈ. તો જે ઢીલી જે દોરી થઈ ગઈ એને આપણે જરાક ખેંચી લઈશું. તો એ આ કટકો છે, તો આને આપણે હરખી બે કરી નાખશું. આ હરખી થઈ ગઈ. પછી અહીંથી જરાક આમથી હેરવી અને અહીંથી પણ હતાણ કરી લેવાય. આ કમ્પ્લેટ આપણી એક પટ્ટી. હવે અહીંથી આપણે નાખોરાની પટ્ટી લેવાની. તો એના માટે આપણે 3 હાથ જેટલું માપ હરખું જ લેવાનું, એટલે આપણે પછી કાંઈ તકલીફ ન પડે. આ 2 અને આ 3. અહીંયા પાછી આ જે ગાંઠ પાડી સેમ ટુ સેમ ગાંઠ અહીંયા પાડવાની. તો એના માટે પાછી આપણે ફરીથી એકવાર શીખી લઈશું. પહેલાં એવી રીતના દોરી ભેગી કરી અને જે ઉપલું હેર્યું રહ્યું એને જરાક મોટું કરી નાખવાનું. પછી આને આની માથે અને આની માથે આ આપણી ગાંઠ રેડી. આ પાછું એક ઢીલું અને એક હતાણ થઈ ગયું, તો એને પણ હરખું કરી નાખવાનું. આપણે જ્યાં ઢીલી રહે એને જરાક હતાણ કરી નાખ. કમ્પ્લીટ થઈ ગયું. આ નાકા 2 હરખા રાખવાના, માપના જ છે ને એવી રીતના. તો આપણે બરોબર જ છે. આપણે નાખોરાની પટ્ટી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આ જે 2 નાકા રહ્યા એ 2 નાકાને આવી રીતના ભેગા રાખવાના. આવી રીતે ભેગા રાખી અને આ જે આપણે ગાંઠ પાડી હતી એને હારો આ દોરી લેવાયની પાછી. આમાં તો અહીંયા આપણે ગાંઠ પાડીશું. તો એના માટે આપણે જે પહેલાં સેમ ટુ સેમ પ્રોસેસ. હવે માપી જોવાનું કે હરખી થઈ છે ગાંઠ, આગી પાછી રહી હોય તો જરાક હરખી કરી નાખવાની. તો આપણે આ પટ્ટી કરતાં આ પટ્ટી ટૂંકી રહી છે, તો એ પાછી આપણે હરખી કરવી પડશે. તો એના માટે જરાક હેરવી લેવાની. આ પટ્ટીને લાંબી કરવાની છે, તો આ એ દોરી આવી તો અહીંથી જરાક આને હેરવી લેવાનું. આપણી એક પટ્ટી લાંબી થઈ ગઈ. વાવડી આ પટ્ટી, એને આપણે જરાક અહીંથી હેરવી લેવાની. માપી જોવાનું. આ આપણી કમ્પ્લેટ થઈ ગઈ છે. આનું માપ રેડી.
હવે પાછી જે આપણે કપાળની પટ્ટી આમાં આપણે જે મોટી કાઢી હતી આવડી આ પટ્ટી સેમ ટુ સેમ આમાં પણ આપણે એ પટ્ટી મોટી કરવાની. તો પહેલાં તો આને હરખી હરખી એવી રીતના રાખી દેવાની. આવી રીતના. હવે આનકોરની આ પટ્ટી છે તો આનકોરની આ પટ્ટી આવી પડે આને મોટી કરવાની. તો આ મોટી કરવા માટે આ લાંબુ હીર્યું છે તો આને ખેંચવાનું પહેલાં. કરી હતી મોટી સેમ ટુ સેમ એટલા જ માપની આને કરવાની. તો એનું પછી માપ લઈ લેવાનું. હજી આપણે આ નાકું પણ ટૂંકું છે એટલે એને પણ આપણે મોટું કરશું. ના આપણું માપ આવી ગયું કમ્પ્લીટ. તો હવે આ નાકું એ પણ અહીંયા જે આપણે નાકું પાડ્યું હતું આ સેમ ટુ આપણું નાકું પણ રેડી થઈ ગયું છે. હવે આવી રીતના બધી આંટીઓ કાઢી અને આ મૂછાને હરકો મૂકવાનો છે. આ ઉપલા હીરાને એમ જવા દેવાનું. આ કમ્પ્લેટ. હવે જે આ કપાળની પટ્ટીઓ રહ્યું એ આ બે હોંયરી ગળકાવાની છે. તો એ કેવી રીતના આ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ગળકાવા માટે શું કરવાનું તો આ ગમે એક બાજુની આ લઈ અને આ ગાંઠને આમ ઊંધી કરી અને આ હેરા હેઠે આમ જવા દેવાની. આવી રીતના આને જરાક અમથું સચેત ઢીલું કરી નાખવાનું. નાકા હારો રાખી દેવાની. આ નાકા આપણે આ મોટા છે નાકા નાના રાખવાના. આ તો આપણે દેખાય એટલા માટે આમાં મોટા કર્યા છે. બાકી માપના જ તે નાકા આવડા હોય તો પણ હાલે. પછી પાછું અહીંયા હતાણ કરી દેવાનું કમ્પ્લેટ. હવે જે અહીંયા ગળકાયું સેમ ટુ સેમ અહીંયા પણ ગળકાવી દેવાનું. પછી હતાણ કરી નાખ. આ કમ્પ્લેટ. હવે આમાં વધારાનો એક કટકો દોરીનો લઈ અને અહીંયા 3 હીર્યા અને અહીંયા 5 દોરીના કટકા હોવા પડે અને અહીંયા 3. તો એના માટે એક આપણે બીજો કટકો લઈ અને હવે શું કરવાનું તો આજે આપણે દોરીનો કટકો લીધો હતો અને આવી રીતના બરાબર કરી નાખવાનું. બરાબર કરી અને જે આ નાખવું વધે એને પહેલાં વસાળે આવી રીતના રાખવાનું. વસાળે રાખી પછી એક આવી રીતના આમ લાંબો કરવાનો અહીંયા અને આને લાંબો કરી અહીંયાથી આવી રીતના લેવાનું. હવે આવી રીતના થઈ જાય. આવી રીતના થઈ જાય પછી આ બધા કટકાને ગળકાવી લેવાના છે. તો એ કેવી રીતના તો આને જરાક આમથી ગાંઠું ઢીલી કરવાની પહેલાં. બીજું નાકું વતન કરવાનું. આપણે એક નાકું નથી રવા દેવાનું એટલે આમાં પણ ગળકાવાનું. હવે આ નાકું થઈ ગયું કમ્પ્લીટ. હવે આ બાજુ સેમ ટુ સેમ જ તે
આ કમ્પ્લીટ. જે આપણે પહેલાં પટ્ટી કરી હતી એના માપનું દા લઈ લેવા, માપની જ કરવાની. નાકું પણ માપનું જ કરવાનું. હતાણ કરી નાખવાની જરાક. પછી જે આ કટકો રહ્યો એક આપણે એને પાછો ગળકાવાનો. આવી રીતના એને આમાં નહીં જવા દેવાનું, એને ડાયરેક્ટ આમાં જવા દેવાનું. કમ્પ્લીટ આવી ગયો. હવે આ જે આપણે બીજો કટકો આઈનકોઈની સાઈડ રાખ્યો હતો એને પણ ગળકાવી લેવાનો. હવે આપણે જે આ કટકો આઈનકોઈ આમાંથી આ ગળકાવ્યો હતો એ કટકાને આમાંથી પણ ગળકાવાનો છે. તો અહીંયા પહેલાં થોડુંક ઢીલું કરી નાખવાનું. અહીંયા આપણે નાકું બાકું દા પહેલાંથી જ બે છે એટલે હવે નાકું પાડવાનું નહીં, એટલે ડાયરેક્ટ આવી રીતના જવા દેવાનું દોરી. કમ્પ્લીટ. તો હવે અહીંયા પણ જે ઢીલી કરી દોરી એને હતાણ કરી નાખવાની. પછી અહીંયા આવી રીતના આવી જાય છે. હવે જે આ દોરી રહીને સેમ ટુ સેમ અહીંયા પણ ગળકાઈ લેવાની. બજાયથી આ આપણો મૂછો રેડી થઈ ગયો છે. હવે જે અહીંયા ગાંઠ પાડવાની છે એ ગાંઠ અત્યારે નથી આપણે પાડવાની. અહીંયા એ ગાંઠ આપણે જ્યારે દોરો ભરી વાળવી આમાં પછી એ ગાંઠ પાડવાની છે. તો અત્યારે આને આમનામ રવા દેવાનું. તો આ દોરી જે મેં લીધી હતી આ હીરની દોરી છે. આપણે હીરની દોરીમાં કોઈ દી દોરો ભરવાનો નહીં, એમાં દોરો ન દેખાય. આ તમને શીખવામાં સરળતા રહે એટલા માટે મેં હીરની દોરી લીધી છે. બાકી અહીંયા હીરની દોરી નહીં, આમાં કોઈ દી માળખું બનાવવામાં વાપરવાની, એમાં સૂતરની દોરી વાપરવાની. આ તો ખાલી શીખવામાં આપણને સરળતા રહે એટલા માટે આપણે હીરની દોરીનો ઉપયોગ કર્યો છે. બાકી આપણે સૂતરની દોરીનું જ માળખું બનાવ્યું છે, તો એ હું તમને બતાડું. તો આ આપણે માળખું બનાવ્યું છે, આ સૂતરની દોરી છે આવડી. તો આપણે જે કડક દોરી હોય ને એમાં જ આપણે દોરો ભરવાનો, હીરની દોરીમાં દોરો નહીં ભરવાનો કોઈ દી. એમાં દોરો ખૂંચી જાય, આમાં દોરો ખૂંચે નહીં એટલે આમાં દેખાય. તો આ સૂતરની દોરી છે, એવી કડક દોરી હોય ને એમાં જ આપણે કાયમ દોરાથી મૂછો બનાવવાનો. તો આ વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ આપણે નવા પાર્ટમાં શીખતા જઈશું નિરાંતે, એટલે આપણે લાંબો વિડીયો ન કરવો પડે અને આરામથી આપણને આવડી જાય એ માટે. તો મળ્યા આપણે બીજા પાર્ટમાં.